મિત્રો બગદાણા કેસની અંદર જે હાલમાં ચાલી રહ્યું છે, તમને બધાને ખબર છે કે આપણા નવનીતભાઈ ઉપર હુમલો કરાવ્યો અને ત્યારબાદ એ આરોપી કોણ હતો એ ખબર નથી। ત્યારે વારંવાર આપણા જયરાજભાઈ આહિર ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। હવે આખરેકાર આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। પરંતુ તમને બધાને ખબર છે કે ગઈકાલે સાંજે એક સમાચાર આવ્યા હતા કે એસઆઈ ટીમ દ્વારા જયરાજભાઈ આહિરને તેડું મોકલવામાં આવ્યું છે, એટલે કે સમાચાર મોકલવામાં આવ્યા છે કે તમે હવે હાજર થશો અને તમારી સાથે પૂછપરછ કરવામાં આવશે। તો આખરેકાર આ જયરાજભાઈ આહિર સાથે પૂછપરછ તો ભલે કરી, પરંતુ પિન્ટુભાઈ કોળી એટલે કે ઠાકોર સમાજના જે યુગવાન છે તે શું બોલ્યા છે, સૌપ્રથમ તમે વિડીયો જુઓ। જય માન દાતા, જય કોળી સમાજ, જય વેલનાથ। સમસ્ત કોળી અને ઠાકોર સમાજની મહેનત રંગ લાવી। આજે એસઆઈટી ટીમ દ્વારા લુખ્ખા જયરાજને બોલાવવા માટેની એક પ્રતિક્રિયા ચાલુ કરી છે, કારણ કે એસઆઈટી ટીમે તેડું મોકલ્યું છે જયરાજને। તો હા મિત્રો, તમે વિડીયો જોઈ લીધો, જેની અંદર આપણા પિન્ટુભાઈ ઠાકોર કહી રહ્યા છે કે ભાઈ જયરાજભાઈ આહિર, તમે બે શબ્દો પણ સાંભળ્યા હશે, તે હું નથી બોલી શકતો। જયરાજભાઈ આહિરને પૂછપરછ માટે એસઆઈ ટીમ દ્વારા બોલાવ્યા છે અને હવે થશે આપણા નવનીતભાઈની પાક્કી જીત। તો મિત્રો, તમને શું લાગે છે, નવનીતભાઈને સાચો ન્યાય આજે મળશે કે નહીં મળે? અને બીજા નંબરની અંદર કે જયરાજભાઈ આહિરને પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે, તો શું લાગે છે આની અંદર જયરાજભાઈ આહિર નિર્દોષ માણસ નીકળશે કે પછી ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર છે તેઓનો અહીંયા દોષ નીકળશે, એટલે કે તેઓ ગુનેગાર નીકળશે? તો મિત્રો, આ જયરાજભાઈ આહિર વિશે જે પિન્ટુભાઈ કોળી બોલ્યા હતા તેમનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને તમારા સમક્ષ લાવ્યો છે। હવે આપણે 2 કલાક પછી જાણીએ કે આખરેકાર જે જયરાજભાઈ આહિરને શું પ્રશ્નો પૂછ્યા છે, જયરાજભાઈ આહિરે એ પ્રશ્નોનો જવાબ શું કીધો છે, એ આપણે 2 કલાક પછી જોઈએ। તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન પર ક્લિક કરી નાખજો, જેથી અમારા તમામ ચેનલના વિડીયો સૌપ્રથમ તમને મળે। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો। આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર।